પ્રથમ કોઈ પત્નીએ જ્યારે એના પતિને એમ કીધું હોય છે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવીએ, ત્યારે પુરુષે ઉપાડી જીકીને એક ફડાકો મારી ઓલીના મોઢાનું બધું ફર્નિચર બહાર કાઢી નાખ્યું હોત ને તો દુનિયાના કોઈ વૃદ્ધાશ્રમ આજની તારીખે ન ખોલ્યા હોત. તમારા ભાઈ હકીકત છે, એટલું યાદ રાખજો. હજી એ વયું નથી ગયું. પરના એક ભાઈ મુલુંડની માલિકો 11મી મે 3 વર્ષ પહેલા મારો એક કાર્યક્રમ મુલુંડની માલિકો થયો ને ભાઈ કાર્યક્રમને સાંભળ્યો. રાત્રે ઘરે ગયો, આવેશમાં આવી ગયો, ગાડી બહાર કાઢી, એક ચિઠ્ઠી લખી. એની પત્ની સૂતી તેની પાસે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે તારા ત્રાસે હું મારા મા બાપને દેશની માલિકો મૂકી આવ્યો હતો. આજ હું મારા મા બાપ ગયે છે હાકે નાખ્યો. પોતે જ કે છે બાપના ઘરે જગા નથી હોતી, એટલું યાદ રાખજો. હશે